નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. સમાચારની શરૂઆત કરીએ તો આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર થોડો સમય યલો એલર્ટ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગરમી અને બફારાના પ્રમાણમાં પણ વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે અને પવન ફૂંકાઈ રહ્યા છે. તેવામાં આવનાર સમયમાં 2 થી 3 डिग्री વધારો થશે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन जो तापमान में हॉट एंड ह्यूमिड वार्निंग हम दे रहे हैं. तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है, हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा. और जो उच्चतम तापमान अगले 24 आवर तक एनएलसी में है, लेकिन उससे आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी. और जो न्यूनतम तापमान है वो अगले 2 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी. उसके बाद एनएलसी रहेगी.